તો આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી વેજીટેબલ સેન્ડવિચ બનાવીશું. તો આ સેન્ડવિચમાં આપણે રવો કે મેંદો કે બ્રેડનો પણ નથી ઉપયોગ કરવાનો, તો પણ સેન્ડવિચ છે ખૂબ જ સારી બને છે. અને આ સેન્ડવિચ માત્ર આપણે 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. અને આ સેન્ડવિચ તમે ગરમા ગરમ ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ સારી લાગે છે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા આપણે વેજીટેબલ જેના કટ કરીને લીધા છે તે જોઈ લઈએ. તો કેપ્સિકમના ટુકડા સાથે ડુંગળીના ટુકડા, બોઇલ કરેલા મકાઈના દાણા, ટમેટાના ટુકડા અને ઝીણી કટ કરેલી કોબીજ લીધી છે. પણ જો તમારે આમાં બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો. અને વેજીટેબલ્સ તમારે ઓછા વધુ એડ કરવા એ પ્રમાણે કરી શકાય. તો અહીંયા મેં અડધો કપ જેટલા ઝીણા કટ કરીને વેજીટેબલ્સ લીધા છે. અને ટમેટાનો બિયાનો ભાગ છે તે આપણે અલગ કરીને લીધો છે. અને હવે તેમાં ફ્રેશ લીલા ધાણા સાથે 2 સ્પૂન જેવો પીઝા ટોપિંગ એડ કરીશું. અને સાથે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. તો 1/2 સ્પૂન જેવો ઓરેગાનો એડ કર્યો છે. અને ચીલી ફ્લેક્સ તમારે તીખા જો એ પ્રમાણે એડ કરવાના. અને તેમાં 1 સ્પૂન જેવો ટોમેટો કેચઅપ એડ કરીશું. તો અહીંયા મારી પાસે પીઝા ટોપિંગ અવેલેબલ હતું તે મેં એડ કર્યું છે. પણ જો તમારે શેઝવાન ચટણી એ પણ ના હોય તો તમે ગ્રીન ચટણી પણ એડ કરી શકો છો. તો પણ સેન્ડવિચ છે ખૂબ જ સારી બને છે. અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી તમારે થોડો ટેસ્ટ પણ કરી લેવાનો. જો કંઈ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો છો. તો અહીં આપણે પીઝા ટોપિંગ એડ કર્યું હતું એટલે મેં મીઠું એડ નથી કર્યું, પણ મને થોડું ઓછું લાગે છે એટલે આપણે 1 પિંચ જેટલું એડ કરીશું. અને જો તમારે આ સેન્ડવિચની ફિલિંગમાં બટેટા બોઇલ કરીને એડ કરવા હોય તો પણ તમે થોડા મેશ કરીને એડ કરી શકો છો. પણ આપણે એકદમ હેલ્ધી બનાવીએ છીએ એટલે મેં બટેટા નથી એડ કર્યા. અને હવે મેં ઇડલીનું બેટર લીધું છે, જે આપણે ઇડલી કે ઢોસા બનાવીએ તે બેટર લીધું છે. તો આની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી જ છે. તો આ બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે નમક અને 1/2 સ્પૂન જેવો એનો એડ કરવાનો છે. અને સારી રીતે મિક્સ કરીએ આ રીતે બેટર રાખવાનું છે. તો બેટર વધારે પતલું નહીં અને વધારે ઘટ નહીં એ રીતે રાખવાનું છે. તો આપણે જેવું ઢોસાનું બેટર રાખીએ તેના કરતાં થોડું ઘટ રાખવાનું છે. તો સાથે ગ્રીલર પણ ગરમ છે. તો આપણે બંને સાઈડ થોડું બટર લગાવી દઈશું. એટલે જ્યારે આપણે બેટર એડ કરીશું તે બેટર છે તે નીચે ચીપકશે નહીં. તો આ રીતે બંને સાઈડ બટર લગાવી દઈશું. અને આપણે જે બેટર છે તે એડ કરીશું. તો બેટરનું લેયર છે તે વધારે ઘટ નહીં અને વધારે પતલું નહીં એ રીતે આપણે ફેલાવી દેવાનું છે. તો અત્યારે હું 2 થી 3 કળશી જેવું એડ કરું છું. અને આ રીતે આપણે ગ્રીલરમાં ફેલાવી દઈશું. અને આ રીતે ફેલાઈ જાય એટલે ગ્રીલર બંધ કરી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. એટલે બંને સાઈડ છે તે સારું કૂક થઈ જશે. તો આપણે અત્યારે વધારે કૂક નથી થવા દેવાનું. તો આ રીતે થોડું ક્રન્ચી એવું થાય ત્યાં સુધી થવા દેવાનું છે. અને આપણે તેના પર થોડું બટર લગાવીશું. અને આ સમયે જો તમારે ગ્રીન ચટણી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અને આ રીતે બટર ફેલાવી તેના પર આપણે જે ફિલિંગ બનાવી તે એડ કરીશું. તો અત્યારે આપણે ફિલિંગ આ રીતે એક સાઈડ એડ કરવાની છે. તો અત્યારે હું 2 થી 3 સ્પૂન જેવી એડ કરું છું. પણ જો તમારે વધારે કે ઓછી એડ કરવી હોય એ પ્રમાણે તમે કરી શકો. અને હવે આપણે ઉપર મોઝરેલા ચીઝ એડ કરીશું. પણ જો તમારે મોઝરેલા ચીઝને એડ કરવું હોય તો તમે પનીર પણ એડ કરી શકો છો. અને સાથે પ્રોસેસ ચીઝ એડ કરીશું. તો જો તમારે હેલ્ધી રાખવી હોય તો તમારે ચીઝ ના એડ કરવાનું અને પનીર એડ કરવાનું. અને કંઈ પણ નહીં એડ કરશો તો પણ સેન્ડવિચ છે ખૂબ જ સારી બનશે. તો આ સેન્ડવિચમાં જો તમે પહેલેથી તૈયારી થોડી કરીને રાખશો, વેજીટેબલ્સ કટ કરીને રાખશો અને બેટર પણ તૈયાર હશે તો માત્ર તમે 10 જ મિનિટમાં આ સેન્ડવિચ છે બનાવીને તૈયાર કરી શકો. અને ઉપરનો ભાગ છે તે આ રીતે ફોલ્ડ કરી આપણે તેને હવે ગ્રીલ થવા દઈશું. તો આ સેન્ડવિચ એકદમ ક્રન્ચી એવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. તો હવે તમે જોઈ શકો છો સેન્ડવિચ પણ સારી એવી ક્રન્ચી એવી થઈ ગઈ છે. તો આ રીતે આ ગોલ્ડન બ્રાઉન જેવી અને એકદમ ક્રન્ચી એવી થાય ત્યાં સુધી થવા દેવાની છે. તો આ જ રીતે તમારે બીજી પણ સેન્ડવિચ બનાવીને તૈયાર કરી લેવાની. પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સેન્ડવિચ ગરમા ગરમ હોય ત્યારે જ સર્વ કરવાની, એટલે ખૂબ જ સારી લાગે છે. અને આપણે તેને બહાર લઈ આ જ રીતે આપણે બીજી પણ સેન્ડવિચ બનાવીને તૈયાર કરી લેશું. તો હું તમને બતાવું, તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી એવી અને ખૂબ જ સારી સેન્ડવિચ બની છે. તો અહીં આપણે બ્રેડ કે સૂજીનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ સેન્ડવિચ છે ખૂબ જ સારી બની છે. અને હવે આપણે તેના ટુકડા કરીશું. તો અહીંયા હું થોડા મોટા ટુકડા રાખું છું. પણ જો તમારે નાના ટુકડા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી સેન્ડવિચ પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો. અને આ સેન્ડવિચને તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો, ખૂબ જ સારી લાગે છે. તો જો તમે આ રીતે ક્યારેય બ્રેડનો ઉપયોગ કર્યા વગર સેન્ડવિચ ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.